નમસ્કાર મિત્રો. મિત્રો, કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતના પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાં એક ચોક્કસ વિષય સતત ચર્ચાનો વિષય હાથમાં આવી ગયો છે. દરેક પત્રકાર હોય અથવા સોશિયલ મીડિયા યુઝર હોય, દરેક પોતપોતાના મતથી, પોતપોતાના દ્રષ્ટિકોણથી એનું મૂલ્યાંકન કરી રહ્યા છે. ઘણી બધી બાબતો બહાર આવી રહી છે. એમાં સૌથી ગંભીર બાબત તો ગુનાહિત બેદરકારી. સરકારે જે મોકળું મેદાન મૂકી દીધું, આટલા બધા સહેલાણીઓ આવવાના હોય અને એના સંરક્ષણ માટે એક ગાર્ડ કક્ષાનો પણ વ્યક્તિ હાજર ના હોય, અને જે લોકો દૂષિત મનોવૃત્તિના લોકો હોય, આ લોકો તો આવી બધી રેકી કરતા જ હોય. એમનું ધ્યાન હોય કે ક્યાં આગળ એમને મોકળું મેદાન મળી શકે. અને એવા ઘણા બધા કારણોસર આપણે લગભગ 28 જેટલા બાંધવોનો જીવ ગુમાવ્યા છે, અથવા તો એમને આવું થવા માટેનું કોઈ મોકળું મેદાન પૂરું પાડવામાં આવ્યું છે. ઘણી બધી સત્ય હકીકતો વર્ષોના વર્ષો પછી પણ બહાર નથી આવતી. એટલે આમાં પણ એવી કેટલીક છુપાયેલા રહસ્યો તો બહાર નહીં આવે. પરંતુ આપણે આજે વાત કરવી છે આતંકવાદી હુમલાના સંદર્ભમાં. કોઈ પણ સ્વતંત્ર સાર્વભૌમત્વ દેશ ઉપર હુમલો કરવામાં આવે, આતંકવાદી હુમલો કરવામાં આવે અને એનું પરિણામ શું આવે એ જોવું અને સમજવું હોય તો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન જવું પડે, અથવા તો ત્યાં ના જાઓ તો જે ગતિવિધિઓ બની રહી છે છેલ્લા 2 વર્ષથી, ઇઝરાયલ જે જડબાતોડ જવાબ આપી રહ્યું છે. હા, એક વસ્તુ ચોક્કસ છે કે ઇઝરાયલ અતિશય ક્રૂર રીતે માનવ સંહાર કરી રહ્યું છે. એનું આપણે સમર્થન નથી કરતા, એની નિંદા કરીએ છીએ. પરંતુ વિના વાકે ઇઝરાયલ ઉપર 5,000 મિસાઇલો એક સાથે દાગવામાં આવે અને એ પછી સમગ્ર આરબ જગત આંખો ફાડીને જોઈ રહ્યું છે. ઇઝરાયલની સામે અવાજ નથી કરી શકતું. ભારત એના સંદર્ભમાં અતિશય મોટી અર્થવ્યવસ્થા છે, અતિશય મોટી અર્થવ્યવસ્થા છે, ઘણું મોટું લશ્કર છે અને બીજા શસ્ત્ર સરંજામ છે, અને છતાંય ભારત સામે વારંવાર આવા હુમલાઓ થઈ રહ્યા છે. અને એ હુમલા કરનારાઓ એવું સમજી ગયા છે કે આપણે આવા ગમે તેટલા સુરસુરિયા કરીશું, પરંતુ ભારત તરફથી એવા મક્કમ પગલાઓ નહીં લેવામાં આવે, આવું એ લોકો સમજી ગયા છે. માટે આ લોકો આવું કરી રહ્યા છે. એટલે આ વિષય કેન્દ્ર સરકારનો છે, તમારો અને મારો વિષય નથી. આપણે તો આપણા મત વ્યક્ત કરીએ. પરંતુ આજે અમારે જુદી વાત કરવી છે કે જે આખો હુમલો છે, પહેલગામમાં આતંકવાદી ઘટના, એ કટ્ટરતાવાદીઓનું સમર્થન છે. કટ્ટરતાવાદીઓનું સમર્થન છે. કઈ રીતે તો આપણે થોડુંક ઊંડાણથી જોઈએ કે જે આ મુસ્લિમ આતંકવાદીઓ છે, ભારત ઉપર આ વારંવાર હુમલા કરે છે, એ આ હુમલા કરીને શું સિદ્ધ કરી જશે? આતંકવાદીઓ આટલા બધા હુમલાઓ કર્યા 1947 પછી, વારંવાર આ રીતે છમકલા કરતા રહે છે. અને આ હુમલા એમણે શું સિદ્ધ શું કર્યું, શું પરિણામ મળ્યું? શું એ લોકો એવું માને છે કે ભારતના લોકો ડરી જશે, ભારતના શાસકો ડરી જશે, ભારતની પ્રજા ડરી જશે? ના, આવું તો કશું બન્યું જ નથી. ભારતના શાસકો નથી ડરી ગયા, ભારતની પ્રજા નથી ડરી ગઈ, ભારતમાં કોઈ રાજકીય પક્ષો પણ આનાથી નથી ડરી ગયા. તો આ લોકો શું ભારતના ભાગલા પડાવી શકશે, ભારતને ખતમ કરી શકશે? ઇમ્પોસિબલ, શક્ય નથી. ભારતના ભાગલા પડાવવાનું પાકિસ્તાન જેવા દેશ માટે શક્ય નથી, તો આતંકવાદીઓ પણ કઈ રીતે એ પણ નથી. તો શું એ લોકો આ કાશ્મીર ભારત પાસેથી જે ભારતના વિવાદિત કાશ્મીર છે અને ભારતના કબજાનું કાશ્મીર છે, આ કાશ્મીર આ લોકો ભારત પાસેથી પચાવી પડશે? શક્ય જ નથી. એમાં 2 કારણો છે. સંરક્ષણની દ્રષ્ટિએ પણ કાશ્મીર એ લોકો પડાવી શકે એમ નથી, અને જે ભારતના કબજાનું કાશ્મીર છે એમાં જે કાશ્મીરી લોકો રહે છે એ લોકોએ ભારતની જે લોકશાહીનો અનુભવ કર્યો છે, અને સાથે સાથે પાકિસ્તાનમાં 1947 થી આજ સુધી મહદઅંશે સરમુખત્યારશાહી રહી છે. શું રહ્યું છે? સરમુખત્યારશાહી રહી. ત્યાં આગળ લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોને અનેક વખત, એક કરતાં વધારે વખતે લશ્કરોએ ઉઠાડી મૂકી છે, અને એને લશ્કરી શાસન કાયમ માટે ત્યાં મોટા ભાગે રહ્યું છે.
આજે પણ લશ્કરની વિરુદ્ધમાં ત્યાંના શાસકો જો જાય તો કેન પ્રકારે એને ત્યાંથી ટકવા દેવામાં નથી. એટલે આ આતંકવાદીઓ શું એવું માને છે કે ભારતના કબજાનું કાશ્મીર આંચકી લેશે, અથવા તો જે કાશ્મીરનો જે પ્રદેશ ભારતની પાસે એ કાશ્મીરીઓ પાકિસ્તાની આતંકવાદીઓની તરફેણમાં થઈ જશે? ક્યારે ના બની શકે. જ્યાં આગળ સતત પાકિસ્તાનમાં સતત અંદરો અંદર હુમલા થતા હોય, અંદરો અંદર ખૂનામરકી થતી હોય, રાજકીય નેતાઓને ત્યાં અવારનવાર ખતમ કરી દેવામાં આવે. બેનજીર ભુટ્ટોની જે જાહેરમાં હત્યા થઈ, ઝુલ્ફિકાર અલીને ભુટ્ટોને ફાંસી આપવામાં આવી, આ બધું અનૈતિક રીતે થયું છે, બરોબર છે. તો ત્યાં તો કાયમ અશાંતિ, અજંપા પરિસ્થિતિ પાકિસ્તાનમાં હોય, તો કાશ્મીરનો એવો પણ નાગરિક હોય કે પાકિસ્તાનમાં જવા, એટલે કાશ્મીરીઓ ત્યાં જવા તો ઈચ્છતા નથી, અને એ શક્ય પણ નથી, બરોબર છે. વર્તમાન ભારતમાં જે કાશ્મીર છે ને, એ પાકિસ્તાનના આતંકવાદીઓ અથવા પાકિસ્તાનીઓ ક્યારેય એને મનમેળથી એની ભેગું સમાઈ લે અથવા આંચકી લે, આમાંથી બેમાંથી એક પણ બાબત શક્ય નથી. પરંતુ આ જે આતંકવાદીઓ છે, મુસ્લિમ આતંકવાદીઓ છે, એ ભારતીય મુસ્લિમોના પ્રથમ કક્ષાના, ફરી વખત, જે મુસ્લિમ આતંકવાદીઓ છે એ ભારતીય મુસ્લિમોના પ્રથમ કક્ષાના પાક્કા દુશ્મનો છે. કોણ છે? ભારતના મુસલમાનોના પ્રથમ ક્રમના પાક્કા દુશ્મનો ભારતના હિન્દુઓ નથી. ભારત બહારના પાકિસ્તાન સ્થિત, પાકિસ્તાન પ્રેરિત જે આતંકવાદીઓ છે એ ભારતના મુસલમાનોના પાક્કા પ્રથમ ક્રમના દુશ્મનો છે. કઈ રીતે? આ લોકો વારંવાર આજે હુમલા કરે છે, પણ કાશ્મીરમાં આવીને સરહદ ઉપર હુમલા કરે છે. અને એના કારણે શું થાય છે કે ભારતની જે પ્રજા છે, વેરવિખેર પ્રજા છે, વર્ણ અને જાતિના વાડામાં વિખેર પ્રજા છે, એ ભારત તરીકે એક છે, પણ હિન્દુ તરીકે પ્રજા નથી. એ લોકોને એક થવા માટેનું, ભારતની વેરવિખેર પ્રજાને હિન્દુ તરીકે એક નથી, ભારતીય તરીકે ભલે એક છે, પરંતુ ધર્મના નામે પ્રજા એક નથી. એવી પ્રજાને એક થવા માટેનું પ્રેરણાબળ, નકારાત્મક ઈંધણ આ આતંકવાદીઓ, મુસ્લિમ આતંકવાદીઓ પૂરું પાડે છે. ભારતનો તમે જુઓ, આવા આતંકવાદી હુમલાઓ ના હોય, બાહ્ય કોઈ પરિસ્થિતિઓ ના હોય, તો ભારતના હિન્દુઓને એક કરવા માટે અહીંના સ્થાનિક કટ્ટરતાવાદી પરિબળોએ જાત જાતના બહાનાઓ અને જાત જાતના તૂત ઉભા કરવા પડતા હોય છે. આપણે હમ હિન્દુ છે, આ બધા ઘણા બધા તૂત કરવાનું, બધું તમે જાણો છો, એટલે એનું વિવરણ કરવાનો કોઈ અવકાશ નથી. પરંતુ આવા લોકોને એક કરવાની જે મહેનત હિન્દુએ કરવી પડતી હોય છે, ભારતના ભારતીય હિન્દુઓને એક કરવાની જે મહેનત હિન્દુએ કરવી પડતી છે, એ મહેનત આ નાપાક અને નાલાયક આતંકવાદીઓ કરી રહ્યા છે. કોણ કરી રહ્યું છે? એ જુઓ, સમગ્ર ભારતની પ્રજા, અહીંના શાસકો સાથે ગમે તે મતભેદ હોય, ભારતના તમામ રાજકીય પક્ષો એને ગમે તે રીતે કનડવા આવ્યા છે. કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ હોય કે બીજા કોઈ પક્ષના અગ્રણીઓ હોય, એને રાજકીય રીતે જે કિન્નાખોરીથી એ લોકોને જે કનડી રહ્યા છે, પણ છતાંય તમામ વિરોધ પક્ષોએ એક થઈ અને સત્તા સ્થાને બેઠેલા લોકોને સમર્થન આપી દીધું ભારત સરકારને, કે ભાઈ આ મામલામાં આપણે સાથે છીએ. આંતરિક મતભેદો છે એ આપણે આપસમાં લડી લઈશું, વૈચારિક મતભેદો છે. પરંતુ આતંકવાદી હુમલાના બાબતમાં ભારતના તમામ વિરોધ પક્ષોએ, ભારતની તમામ પ્રજાએ અને ભારતના તમામ મુસ્લિમોએ ભારત સાથે, ભારતની પ્રજા સાથે, ભારત સરકાર સાથે છે એવું જાહેર કરી દીધું છે, અને એમની અંદર કોઈ બેમત નથી. એટલે ભારતના લોકોને એક કરવાનું કામ, ભારતના હિન્દુઓને એક કરવાનું કામ ભારત બહારના પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ એ કરી રહ્યા છે. ભારતના મુસલમાનોના બીજા ક્રમના દુશ્મનો, પહેલા ક્રમના દુશ્મનો મુસ્લિમ આતંકવાદીઓ છે, એના બીજા ક્રમના દુશ્મનો ભારતની અંદર રહી અને અલગ રાજકીય પક્ષો અને ભારતના હિન્દુઓને ઉશ્કેરનારા લોકો, ફરી વખત રિપીટ કરું, ભારતના મુસલમાનોના બીજા ક્રમના દુશ્મનો ભારતની અંદર રહી ભારતના મુસ્લિમો જે અહીંના સ્થાનિક હિન્દુઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને અલગ રાજકીય પક્ષો સ્થાપી અને સત્તાઓની જે વાતો કરે છે, એ લોકો પણ
અહીંના સ્થાનિક મુસ્લિમોના ખરેખર બીજા ક્રમના દુશ્મનો છે. ભારતના મુસ્લિમ સમાજનો તમે જુઓ તો હિન્દુની સરખામણીમાં સરેરાશ મુસ્લિમ આર્થિક રીતે સદ્ધર છે, આર્થિક રીતે સુખી છે. બીજી બાબત કે ભારતનો મુસ્લિમ સમાજ કૌશલ્ય પ્રધાન સમાજ છે. શું છે? તમામ નાના મોટા તમામ ધંધાઓ મુસ્લિમ સમાજના લોકો કરે છે. વેપારની સાથે જોડાયેલા છે, ઉદ્યોગની સાથે જોડાયેલા છે, અને બહુ જ ઓછો વર્ગ, તમે મુસ્લિમ સમાજના કેટલા લોકો કારખાનામાં તમે નોકરી કરતા જુઓ છો, 5-25 હજારના પગારમાં નોકરી કરતા કેટલા જોયા? પરંતુ તમે કૌશલ્ય પ્રધાન તમે ગમે તે ધંધો જુઓ, કોઈ પણ નાનું રિપેરિંગનું હોય, ઓટો ગેરેજ હોય, અથવા તો પંક્ચરની દુકાન હોય, એસી રિપેરિંગ હોય, ટીવી રિપેરિંગ હોય, ઇલેક્ટ્રિકનું કામ હોય, ઇસ્ત્રીનું કામ હોય, જે કૌશલ્ય આધાર પોતાની ઓછી બુદ્ધિ પણ પોતાની આવડતના આધારે આ સમાજ કૌશલ્ય, એટલે એને અનામતની જરૂર નથી. ભારતના મુસ્લિમ સમાજને અનામતની જરૂર નથી, અને ધર્મને આધારે અનામત આપવાનું પણ આપણું બંધારણ સ્વીકારતું નથી. એટલે ભારતનો જે મુસ્લિમ સમાજ છે એ ભારતના સરેરાશ હિન્દુ કરતા ભારતનો સરેરાશ મુસ્લિમ આર્થિક રીતે સુખી સંપન્ન છે, આર્થિક રીતે સક્ષમ છે, અને આ સમાજ કૌશલ્ય પ્રધાન સમાજ છે. એટલે મુસ્લિમ સમાજના લોકો ખેત મજૂરીની અંદર બહુ અલ્પ માત્રામાં જોડાયેલા છે. પ્રાઇવેટ નોકરીઓમાં આ સમાજ ઓછો જોડેલો છે. એટલે આતંકવાદી લોકો ગમે તેટલા ઉધામા મારે, ગમે તે કરે, પરંતુ ભારતના મુસ્લિમ સમાજનો કોઈ રીતે આ લોકો તોડી નહીં શકે. કટ્ટરતાવાદી હિન્દુ લોકો પણ ગમે તે ઉધામા મારે, આટલી બધી જે ધૃણા અને નફરતનું જે વાવેતર કરવામાં આવ્યું છે, પણ એના કારણે મુસ્લિમ સમાજને તોડી શકાય એવા સંજોગો અને સ્થિતિ દેખાતી નથી. જોકે એવા પ્રયાસો તો થઈ રહ્યા છે કે ભાઈ આ લોકોને કઈ રીતે નાસીપાસ કરવા, એમના ધંધા કઈ રીતે તૂટી શકે. પરંતુ આ સમાજ કૌશલ્ય પ્રધાન, વેપાર પ્રધાન અને ઉદ્યોગ પ્રધાન સમાજ છે, અને એના કારણે ભારતના સરેરાશ હિન્દુની સરખામણીમાં ભારતનો સરેરાશ મુસ્લિમ આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર છે. મૂળ વાત ઉપર આવીએ કે ભારતના જે સ્થાનિક મુસ્લિમો છે એ લોકોની પ્રત્યે ધૃણા અને નફરતનું વાતાવરણ ભારતની બહાર રહેલા કટ્ટરવાદી આતંકવાદીઓ ઉભું કર્યું છે. એ લોકો વારંવાર આવા છાસવાળા હુમલા કરે, એટલે ભાઈ આ હુમલા કરનાર કોણ છે? કે મુસલમાનો છે. આ મુસલમાનો છે એટલે એમનું કનેક્શન ભારતના મુસલમાનો સાથે. આવી એક સાધારણ ધારણા બંધાઈ જાય. આવી સાધારણ ધારણા બનાવી ભૂતકાળમાં 2-4 ઘટનાઓ એવી બની કે ઇન્દિરાજીનું જ્યારે હત્યા થઈ, હત્યા કરનારો તો એક જ હતો, પણ શીખ હતો. તો સમગ્ર ભારતની અંદર 3000 કરતા વધારે શીખો આ બનાવના ભોગ બન્યા અને એમની હત્યાઓ થઈ. દિલ્હીની અંદર તો ખૂબ મોટા પાયા ઉપર, દિલ્હીમાં ખૂબ મોટા પાયે આખી કોલોનીઓના વિસ્તારો સળગાવી દેવામાં આવ્યા. એટલે એક ભારત એ વર્ણ, જાતિ અને ધર્મના વાળે વહેંચેલો હોવાથી જ્યારે આવી ઘટનાઓ બને, આકસ્મિક ઘટનાઓ બને, ત્યારે કઈ કોમનો માણસ છે, જોકે ગાંધીજીની હત્યા કરનારો પણ એક બ્રાહ્મણ હતો, પરંતુ એ વખતે જે આખા સંજોગો હતા એ જુદા હતા. એટલે એ વખતે ભારતનો ગોડસેનો જે સમાજ હતો એ આવા હત્યાકાંડોનો, આવી આપત્તિઓનો ભોગ નતો બન્યો. ઇન્દિરાજીની હત્યા વખતે શીખ લોકો સમગ્ર ભારતમાં અને દિલ્હીમાં મોટા પાયે એનો ભોગ બન્યા હતા. એટલે ભારતમાં જ્યારે સરહદ ઉપર આવા આતંકવાદી હુમલા થતા હોય ને, હુમલો કરનારા સ્વાભાવિક તમામ મુસ્લિમો જ છે. શીખ આતંકવાદીઓ હુમલા નથી કરતા, ખ્રિસ્તી આતંકવાદીઓ હુમલા નથી કરતા, બૌદ્ધ આતંકવાદીઓ હુમલા નથી કરતા. માત્ર જે આ મુસ્લિમ આતંકવાદીઓ છે એ આ લોકો હુમલાઓ કરે. એ હુમલાઓ કરીને એ ભારતના હિન્દુઓનું નુકસાન નથી કરતા. સૌથી વધારેમાં વધારે નુકસાન એ ભારતના મુસ્લિમો પ્રત્યે ભારતની અંદર ધૃણા અને નફરત ફેલાય એવું કામ આ કરી રહ્યા છે. એટલે મિત્રો, ભારત બહારના જે આતંકવાદીઓ છે ને એ ભારતના ક્ષણિક નુકસાન કરી શકે છે. કેટલાક માનવદેહો હોણી નાખે છે, આર્થિક રીતે થોડું ઘણું નુકસાન થાય છે, પરંતુ એથી ભારત તૂટી જવાનું નથી. ભારત સક્ષમ છે, ભારત બધી રીતે એમને પહોંચી વળે એવું છે. આ ઘટનાની અંદર વૈશ્વિક લોકમત ભારતની તરફેણમાં કેળવાયેલો છે. એટલે ભારતે આકરામાં આકરા પગલાં લેવા જોઈએ એવું
આપણે બધા માનીએ છીએ અને એકદમ પરફેક્ટ છે. એકાદ વખત તો પાકિસ્તાનને એવો સારામાં સારો પાઠ ભણાવવો જ જોઈએ. એક વખત સારામાં સારો પાઠ ભણાવવો જોઈએ. કાં તો પછી પાકિસ્તાનનું દુનિયાના નકશામાંથી કદાચ નામું નિશાન મૂકી જાય તો પણ શું ખોટું છે. આ તો વૈશ્વિક રાજનીતિની અંદર આ બધું શક્ય છે. પણ ફરી એક વખત વાત દોહરાઈએ કે ભારતના મુસલમાનોના પ્રથમ કક્ષાના પાક્કા દુશ્મનો આ આતંકવાદીઓ છે. આ આતંકવાદીઓનો ભારતના મુસ્લિમો આજકાલ જે રીતે નમાજ પડતી વખતે કાળી પટ્ટી બાંધી અને એનો જે વિરોધ કર્યો છે એ રીતે ભારતના તમામ મુસ્લિમોએ મૌલવીઓએ આ આતંકવાદી મુસ્લિમોને ગેર મુસ્લિમ જાહેર કરી દેવા જોઈએ. એને મુસ્લિમ ધર્મ સાથે એમને કોઈ લેવા દેવા નથી. એને મૂળ મુસ્લિમ ધર્મથી એને ફારેક કરી દેવા જોઈએ. ફરી એક વખત હું દોહરાવું છું કે ભારતના તમામ મૌલવીઓ આતંકવાદી મુસ્લિમોને ગેર મુસ્લિમો જાહેર કરી અને ભારતના સ્થાનિક મુસ્લિમોને સુખ શાંતિ અમન ચમનથી જીવવા દે એવું વાતાવરણ ઊભું થવું જોઈએ. એવું વાતાવરણ દોડવા માટે આતંકવાદીઓ પ્રયાસ કરી રહ્યા છે. મિત્રો, મારી વાત તો તમે મારા દ્રષ્ટિકોણથી રજૂ કરી. તમે એની સાથે સંમત હો અથવા ના પણ હોય છો. જો સંમત હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને આ બાબત વધુ આગળ પહોંચાડશો. ફરી વખત પણ આપણે હજુ આ જ વિષય ઉપર ફરી વખત મળીશું અને ફરી વખત પણ આવો એક આપણે વાત કરીશું.